પેલા જો તમે જે પેલા જૂના જમાનામાં જે બળદગાડામાં જેને લગ્ન જોયા છે એને ખબર હશે. ત્યારે તો બાપુ ક્યાંય એવી ક્યાંય ઉતારાની વ્યવસ્થા નહોતી. બહુ દેશી મકાનો હતા, ટોયલેટ બાથરૂમે નહીં ક્યાંય ગામમાં. હવ લોટાને ડબલા લઈને હવની મુખે હવ જાતા. આપણે અત્યારે કોક એમ કે અમે 25 લાખ રૂપિયા ખાલી ટોયલેટમાં વાપર્યા બતાવે આપણે હોનાના નળવાળા, ત્યારે આપણને એમ દયા આવે કે આ એ મૂળાના 10 લાખના રોકાણમાં આપણને દેખાડે. આપણે જે 50 વીઘામાં બેહતા કવડા કઈની રકમ તો ગણો, 50 વીઘાનો એ તમે રોકાણ તો જોવો સાહેબ. અને એમાં વડલો હોય તો ભગવાનની દયા કહેવાય. આ બાળપણ છે સાહેબ, આ કોઈ નાની હોની વાત ન સમજ. જેની ઘેરે ઉતારો દીધો હોય નવા ડબલા લઈ આવે એટલે નક્કી ગામ કરી લે કે આની ઘેરે ઉતારો હોય છે, ડબલા મૂક્યા હોય. અને પાછા લગ્ન થતા ભાઈ તો મનસુખભાઈ બધા ને કે 5-5 7 દિવસ ગામના વરરાજાને જમવા લઈ જતા, વાનો ખવડાવતા, જમાડે પછી એને હાથમાં શ્રીફળ ને રૂપિયો આપે અને ગીત ગાતા ગાતા ઘરે મૂકવા આવતા. પેલા માણસ પાસે પૈસો નહોતો દાદા, પણ હરખ બહુ હતો. બધાનો ઉજળા કરવાની બહુ સારી લાગણીઓ હતી સાહેબ, એ વાત ફાઇનલ છે. એટલે વરરાજો વાના ખાઈને આવ્યો હોય, ટેબલ ખુરશી નહોતા, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દેતા. આગળ 2 ખાલી તેલના ડબ્બા, એની માથે હિંડોળો ને એની માથે હિંડોળા ખાટ માથે ભરત મૂકી દે. એ સરસ મજાનું શો ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલ્લે બેહાઈ જાય, અણવર બાજુમાં બેઠો હોય, ઉતારો હોય ડેલીએ ઢોલી બેઠો હોય. ઢોલીને કીધું હોય કે વરરાજાની આવે એટલે માંડવા સુધી વગાડતા આવવાનો, એટલે ઢોલી વાટે બેઠો હોય. ક્યારે વરરાજો હાબદો થાય એ વળી ઢોલની માથે પગ રાખીને આમ બેઠો હોય, ટેકો દીને સાંયે વંડીને આવતા જતા નીકળે, એ વળી બીડી દેતા જાય. કેવો આનંદ હતો. એ વરરાજાની વાટે હોય. એમાં પાછું બાયું એ બધા વરરાજાને કીધું કે તારે મોઢે ભાર હોય તારે બોલવું નહીં, વરરાજાને નહીં બહુ બોલવાનું. એટલે વળી વરરાજાને પછી ટાઈટ બેસવાનું, આવું બહુ કહેતા બેન. અણવરે હજળવાય, ઓલો ઢીલો પડે તો અણવર કોણી મારે તો ઓલો પાછો આમ થઈ જાય. એટલે પાછો બીજો પૂછે પાન ખાવું છે? પાન 135. એટલે વરરાજો હજળ. ચા પીવી છે? ચા અત્તર લગાડવું? અમુક તો અગરબત્તીના કાગળિયા લગાડતો, સુગંધ આવવી જોવે. શું યાર મજા લઈ લેતા હતા, તાઈણમાં મોજ લઈ લેતા હતા. એમાં હજળ બેઠો હોય, એમને પછી કીધું હોય તારે આમ ટટાર બેહવાનું. એમાં બિચારો વાના ખાઈને આવ્યો હોય, બોલવાનું નહીં. એમાં બિચારાને આકળી સડે. એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે, એટલે આ ઈશારો કરે ડબલું ડબલું. બાપુ એ વરરાજાનો જમાનો તો જવો, ડબલું અણવર લઈ લેવો. હે ડબલું અણવર લઈને આગળ આવ્યો જતો હોય ને વરરાજો હાથમાં તલવાઈને ખડીંગ ખડીંગ જતો હોય. ઈ જા ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોડ થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જતો. એમ અમે આ ભૂરાને બાપુ માંડવે લીધો. વિદાય પ્રસંગ આવ્યો. હવે વિદાય આવે એટલે ભૂરો ગાડીમાં બેસી ગયો, દીકરી વળજી મળતી હતી બધાને. એટલે હવે દીકરી વિદાય લે એટલે બાને બાપુજીને મળે ને, એટલે દીકરી રોતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય મળી હોય બાપા. મેં કોણી મારી તારે નો રોવાય, ઘોડાના નહવારના બે ના જાય રોમા. એટલે રોમા તારે વાર છે. અરે લગ્ન પછી બહુ ઝીણા જોક છે ભાઈ, ધ્યાન રાખજો. હવે બાપુ એક ભાઈના લગ્ન પછી 15મે દિવસેની સાસુને ફોન કર્યો એને. 15 દિવસ પછી એના જમાઈ, સગા જમાઈ જે પરણવા આવ્યો હતો એને 15 દિવસ પછી ફોન કર્યો લગ્ન પછી. હાલો મોમ, ઘણા હાવું નહીં મમ્મી કેવો નહીં. મમ્મી જેટલો દરજ્જો આપો, મમ્મી કરતા પ્રેમ આપો, કારણ કે દીકરીની માં છે ને. એને દીકરી નથી આપી, એનું કાળજું કાઢીને આપ્યું છે સાહેબ. પણ મમ્મી નો કહેવાય. હા, શબ્દમાં ધ્યાન રાખવું જોઈએ. મમ્મી નો કહેવાય. એને મમ્મી કઈ ઘેરે આવી બેન થાય.
આપણે હા હું નહીં મમ્મી કે બાપુજીને શું નિર્ણય કરવાનો? કારણ કે એને એ બેન રાખડી બાંધતી હોય, જે કોઈ હોય ને સાસુ જે વેવાય થયા હોય ને એને એ બેન ભાઈના સંબંધ હોય. અમારામાં તો બાપુ આજની તારીખે આપણે તો આપણા બધા સમાજમાં અમારે સાસુ શબ્દ વપરાતો, જમાઈ શબ્દ નથી વપરાતો, અમે ભાણે જ કહીએ. અને એ સસરા નો કહે, મામા જ શબ્દ વાપરે. અને અમારી દીકરીઓ તે સાસુ નો કહે, ફૂઈ કે બાપના બેન છે, બેન ભાઈ નો સંબંધ છે. એમ કે બેન મારી દીકરી તને આપું છું, એટલે એને થાય કે મારા ભાઈની દીકરી મારી ઘરે છે. આ પ્રેમ, આ શબ્દોની તાકાત છે સાહેબ. મમ્મી હું મમ્મી, હા હાલો મમ્મી, મોમ, હા કુમાર બોલો તો ખરા. મમ્મી કુમાર સ્વચ્છ થઈ જાઓ, કુમાર પ્લીઝ, કુમાર પાણી પી લ્યો, સ્વચ્છ થઈને બોલો. મો નહીં કુમાર કયો તો ખરા શું થયું, પ્લીઝ પ્લીઝ મને કયો શું થયું. મોમ કાંઈ નથી થયું. મોમ 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 મમ્મી કાંઈ નથી થયું. તમે બહુ યાદ આવો છો મમ્મી. જમાય કે આ નકર દીકરીને કેવું જોઈએ ને મારા મમ્મી તમે મને બહુ યાદ, પણ આ કહેતા કે મોમ તમે બહુ યાદ આવો. પણ કુમાર હું કઈ રીતે યાદ આવું? ચિત્ર નજર સામે આવે છે. મોમ બહુ યાદ આવો છો, પણ શું થયું? હું જે 15 દી પહેલા પ્રણવા આવ્યો, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેઠો, તમે જે ગાડીનો દરવાજો પકડીને જે તમે મારી માથે હાથ મૂકીને એમ કહેતા હતા, કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર, એ મારી નજર સામે આવે છે. મોમ ત્યારે મને એમ હતું કે તમે મને એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એવું ભલામણ કરતા હશો. આજ 15 દિવસે મને ખબર પડી કે તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. એમ ભૂરાના બેસી ગયા ગાડીમાં. ગાડીમાં બેસી ગયા ને એટલે પછી ઓલી દીકરી વિદાય રડે ને તા ભૂરો રડો. મેં કીધું તું રોમાં, વાર છે તાર નો રોવાય, ઘરે તો પહોંચ રોમા તું. તા તો બહુ કહા નાખ્યા. અને પણ રોમા તા રોતો રોતો ભૂરો કે તારી ભાભી કેટલું રડે. મેં કીધું તારી માં હારે જ ન રડે. પણ મને કે શું કામ? અરે ગાંડા, મેં કીધું હગી માને હગા બાપને મૂકીને તારે અરે હાલી નીકળી રડે નહીં. તાર રોતો રોતો કે મને એટલે જ રડવું આવે છે, હગી માને હગા બાપને મેલી દે, મને હેની નહીં મેલી દે. આને કોઈ વાત ન કહેવાય સાહેબ. ખરેખર નવા નવા જે પરણીને બાપુ જે ફરવા નીકળે ને એ સમય જોવા જેવું હોય. આપણે તો બધા જાતા હોય, પણ અમારે ગામડામાં અમારે હરિફરીને મવા બાપુ આવે બધા, કુબેર બાગ, ગાંધી બાગ, પણ મજા આવે. એ આગળ જાય તાજા તાજા પરણેલો હોય, એ 8 દી તો કોટ નો બદલે. એ આગળ આવ્યો જતો હોય, વાહે આવ્યા આવતા ઘુમુક ઘુમુક કરતા. અને ત્યારે જોજો તમે, ત્યારે થોડો થોડો થતો હોય. આમાં આગળ આગળ આવ્યો જતો, જોજે ગાડી ખાડો છે, તારી મને બધું દેખાય. આને સંબંધ ન કહેવાય સાહેબ. પણ જીવન જેટલું જીવાય એટલું ભાવ અને પ્રેમ અને લાગણીથી હોવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભાવ એવો જ રાખવો જોઈએ સાહેબ. કારણ કે આ બંધન છે જન્મો જન્મના છે. આ એકવાર નથી મળ્યા. આપણે બધા જે બેઠા છીએ એકવાર નથી, આ હાલ્યું જ આવે છે. નક્કી ન કરી શકો કે આ સપનું છે કે હકીકત છે. એટલે જ્યાં બેહું ત્યાં મોજથી. અને અમારે પાછું આપ જો તમે અમારા ભૂરાની વાત હું પૂરી કરું, તમે જોવો ખરા. એ ભૂરાને પછી 15 દી હેર્યા ફેર્યા, બાપુ બધે આટા મારી આવ્યા. 15 દી પછી ભૂરો મારી પાછો વાડી આવ્યો. લગ્ન પછી 15મા દિવસે 15 દી આવ્યો, ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. આય ભૂરા આય.
આય ભૂરા તને કહું, ભૂરા શું છે? હું તે માયાભાઈ ગમતું જ નથી તેલે. અરે મેં ઘરે નથી ગમતું, જે લગ્ન છે ને ઘરે ન ગમે એટલે આપણે ફાળ પડે ને. શું થયું ભૂરા? હું તે માયાભાઈ રોટલી ખાઈતા હથતળી થતા હોય એવું લાગે, ખીચડી ખાઈતા જાણે ગોદલા ને ગાફા થતા હોય એવું લાગે. એટલી બધું લાચ્યું છે તો ગલે અંધાલું અંધાલું લાગે. અને મારા બા બોલે તો જાણે કૂતલી પહોંચતી હોય, અને મારા બાપા બોલે તો જાણે ગધેલો પૂંછતો હોય. અરે મેં ભૂરિયા થયું શું આને? અરે ભૂરા છું થાય ત્યું બીધું. બે દીતા આવી પલિત ધલે તે બે દીતા થયું શું? બત્તેંદેલી આવું તો અત્યારે બત્તેંદેલી એતી તોપ એતી આવે ને એતી તોપ ન્યાલી આવું તો થયું હું કે મારા ભાઈ થલે થલ મારા બા બોલે ને તેમ દમે જ નહીં આપણને, મારા બાપા બોલે તો દમે નહીં. ધીલે એટલો ચકલ જ તલે અને ઉલે વાલે બહુ થાય છે. જાણે એચી દીતી નહોતી ગઈ હોય. અરે મેં પણ થયું છું મને કે તાલી ભાભી બે દીધા આ તો ગઈ આ લે લઈ ઘેરેલી ગયા એમાં આવું લાગે. સાબાશ પ્રેમ સાબાશ દોસ્ત. મેં કીધું વાહ ગમ્યું આપણને. વાહ ભૂરા મેં ગયા એમાં. હા મને તે આપણે 15 દી આલે લાવો એટલે માયાભાઈ થોલિયા જુદા ને આત્મો એક મમ્મને લાદી તું મને લાદી હું દૂધ વધુ બા પાણી વધુ મેં ધીરો ધીરો રે મેં કીધું ધીરો રે. એક દીનું થઈને ગયા હતા, એક દીનું તાલીમ વહી આવી. આજે હું બધતે ઉભો હતો હાંજ પદી માયાભાઈ એ રૂતની બધી બતું ને આપણે જોઈ હાદું માના જ ન ઉતર્યું. એટલી દોચ્યું જ ઉતલે એટલી દોચ્યું જ ઉતલે. આ છેલ્લી બચે તો કંડક્ટર નો કાટલો પકડી લીધો. હાલા માના ઉતાર ને હાલા માના હું ખોખા ઉતારતો. મુકબળમાં બસ સ્ટેન્ડમાં તો જે કંડક્ટર તો શું કરે ન આવે. મને કે માય એમ થાય ને આપણે બે દીતા આપણને એમ થયું જાણે બચો વલો વૈયા ગયા હોય, બે ભાવ વૈયા જાય. બે દીતા તે ધીમું જ નહીં થાવું તો ભાવ એના હાથનું જે તેમાં ને તે બધા આવે છે. મારી ભાઈ ફૂલકા લોટ લેવો મોઢામાં લોટની મૂકીએ તો ઓદલી જાય. જેટલા પંચ પદમાને હતા એટલા લોટ આમ હીટ માલે ને તો કાચ રોટમાં કલાકો બોલી જાય. રોટલાનું ચૂલ મૂકલે ખાલી આમ તલે તો ભાથલીના ભૂતા. ત્રીજી વાર છોલવું ન પડે. તું પંચ પદમાને રતોય થાય છે અને ટેન્શન જ નહીં. બારીયું હામા વાળા એ નાખી દીધું. ટેન્શન જ નહીં માયાભાઈ. રોડે નીકળે હોન નો મારીએ કે કોઈ હવની દીચાએ હવ 3 દીચા આપણને ફેલ ચલે છે. ખાવું નથી. અરે મેં કીધું ફોન કરીને ભાઈ વાત કર લે ને. નહીં તેલવાળા પેલા વાત કરી લે. એટલે એ તો ભૂલાઈ ગયો. આ મોબાઈલ લીધો એ તો ભૂલાઈ ગયો. જો હા ભલે માયાભાઈ મોબાઈલ ભૂલાઈ ગયો. હું લગાડી ફોન અને ભૂરાએ પાછો ફોન કર્યો. ઓલે પણ પાછું ભૂરાના ફોનમાં રિંગટોન અલગ મૂકેલો. ભૂરાના ફોનમાં ભૂરાનો ફોન વાગે રિંગ વાગે. દીકરી ત્યાં બરોબર એના બા પાસે બેઠી બેઠી રોટલી કરતી હતી ઘરે. અને એક ઝીણી વાત કહું બાપુ મને બહુ યાદ આવે. દીકરી લગ્ન પછી પહેલી વાર આટો આવે ને, પ્રથમ વાર ઘરે આવે અને પ્રથમ વાર જ્યારે મા અને દીકરી બે બેસે એ 30 સેકન્ડની વાત હોય એ સાંભળી લો ને. એ 30 સેકન્ડમાં ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. માં એટલું જ કે કેમ છે બેટા બધું? ત્યારે એટલું જ કે માં ચિંતા ન કરતી હો, તારી જેવી જ મારે હાહુ છે, ભારુડા જેવા છે હો બધા. માં ભેટી જાય બસ મારો બાપ જોજો કોની દીકરી છો એ ધ્યાન રાખજે. અને અમુક તો હજી 15 દીમાં આવે તો તરત કે હું હાવ હાઠીકા જેવી થઈ ગઈ.
જાત આવે નોખી ન થા તો મારા પેટની નહીં. એ રહેવા દે આ તારી પ્રોડક્ટ છે, રહેવા દે. આ ભૂરાએ બાબુ સીધો ફોન કર્યો અને ઓલી રોટલી વણતી હતી. આને પછી ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગુલાબ ઉતારીને ઉલ્ટરમાં આંગળી પર આવી ગયો અને સીધો અહીંયા ઓળે ફોન અને રોટલી વણવાનું ચાલુ. હાલો તું બોલો. હું ભૂરી જ બોલું, બોલો ને. આમ જો ભૂરે ચાલે આવો, આમ જો તાલા બદલનું ભાવતું નથી. બોલીને બિચારીને મેં કીધું, ઓલો પહેલાં કીધું એમ જ એને બાદ બેઠેલા તાઈએ બિચારી કે સેમ ટુ યુ. એ સેમ ટુ કીધું ને બા આગળ ગયા તા તો રોટલી ને પાટલી મન ફાવે જ્યાં ત્યાં ભૂરીએ ફોન હાથમાં લીધો. આમ જો ભૂરો અમને યાદ બહુ આવતા હોય પણ અમારે છે ને બાયુને ટેવ હોય એ ખોટી વાતો ન કરાય. અને જો તળદીમાં ન વ્યાવું તો મારા બાપના પેટની નહીં. તા તો ભૂરો અહીંયા ઉલળવા મળ્યો સાહેબ. પણ કહેવા ગયો સંસ્કાર છે ને એને આવતાય પેટીયું લાગે ને સંસ્કારને જાતાય પેટીયું લાગે. સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને સંપત્તિને જાતાય વાર નથી લાગતી. પણ જ્યારે હાથમાં સંપત્તિ આવી જાય અને આવા કાર્યો થાય ને, સંપત્તિ નથી, ખરા અર્થની લક્ષ્મીજી છે.